કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ ન્યૂ ચેપ્ટર. આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 11, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તો પ્રકરણ નંબર 11 જે છે એ ખૂબ જ સરળ પ્રકરણ છે અને આનું ઘણું બધું બેઝિક તમે કેમેસ્ટ્રીની અંદર પણ ભણી ગયેલા છો, એટલે સમજવામાં તમને ખૂબ જ સહેલું રહેશે. સૌપ્રથમ ટાઇટલ ડિસ્કસ કરીએ કે શું કહેવા માગે છે. વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. મિત્રો, પ્રકૃતિ એટલે સ્વભાવ. તો અહીંયા આપણે સ્વભાવની ચર્ચા કરવાની છે. કોના સ્વભાવની ચર્ચા કરશું? તો પ્રકૃતિ એવી છે કે કેટલાક કિસ્સાઓ એવા છે મિત્રો કે જ્યારે તમારું જે વિકિરણ છે, બરાબર, એ કેટલાક ખાસ કિસ્સામાં દ્રવ્યની જેમ વર્તે છે અને ક્યારેક જે છે એ દ્રવ્ય એ વિકિરણની જેમ વર્તે છે. તો એની પાસે ડ્યુઅલ નેચર છે, બે ટાઈપનો નેચર છે. તમને ખ્યાલ ના આવે કે ભાઈ ક્યારેક એ વિકિરણ છે અને ક્યારેક એ દ્રવ્ય છે. તો એના વિશે અત્યારે આપણે આ ચેપ્ટરમાં ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરશું. તો એના વિશે હવે આપણે શરૂઆત કરીએ. તો ચેપ્ટરની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં હું તમને વાત કરીશ કે 19મી સદી જે છે એનો જે શરૂઆત હતી, એટલે કે સપોઝ તમને એમ કહું કે 1820થી લઈ અને 1890 આજુબાજુના સમયની વાત કરીએ, તો એ સમયે પ્રકાશ જે છે, બરાબર, એનું તરંગ સ્વરૂપ જ જાણીતું હતું. બરાબર, પ્રકાશનું તરંગ સ્વરૂપ જે છે એ જાણીતું હતું. તો એ સમયે મેઇન વસ્તુ જે હતી એ હતું વિદ્યુત ચુંબકત્વ માટેના મેક્સવેલના સમીકરણો. તમને ખ્યાલ હશે કે ભાઈ મેક્સવેલે જે સમીકરણો આપેલા હતા એ સમીકરણો જે છે એ પાયારૂપ સમીકરણો ગણાય છે. બરાબર, તો વિદ્યુત ચુંબકીય જે છે તરંગો, એના માટે મેક્સવેલના સમીકરણો એ સમયે ખૂબ જ પ્રચલિત હતા અને એક પાયાનો એકમ ગણાતા હતા. એ ઉપરાંત જે પ્રકાશના તરંગ સ્વરૂપને જે વસ્તુ અનુમોદન આપતી હતી, બરાબર, અનુમોદન એટલે કે સ્વીકૃતિ. તો એક તો સ્વીકૃતિ કોણ આપતું હતું? મેક્સવેલના સમીકરણો. તો મેક્સવેલના સમીકરણો ઉપરથી આપણે કહી શકતા હતા કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. એ ઉપરાંત ઈસવીસન 1887માં હેનરી હર્ટ્ઝ દ્વારા પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન કરવામાં આવ્યું અને એના પરથી પણ સાબિત થયું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. ખ્યાલ આવે છે મિત્રો? તો હું અત્યારે તમને સ્ટાર્ટિંગમાં શું બતાવું છું કે ઇનિશિયલી જે આપણી માન્યતા હતી કે ભાઈ વિકિરણ જે છે એ શું છે, પહેલાં આપણે એના ઉપર ચર્ચા કરશું અને પછી કેવી રીતે વિકિરણ જે છે એ કેટલાક કિસ્સામાં દ્રવ્યની માફક વર્તે છે. એટલે કે જે છે એ એનર્જી અથવા વિકિરણ જે છે એ દ્રવ્યમાં ટ્રાન્સફર થશે અને દ્રવ્ય જે છે એ પરિવર્તિત થશે વિકિરણમાં. તો શરૂઆતમાં હું તમને જે સમજાવું છું એ એવું સમજાવવા માગું છું કે 19મી સદીની અંદર જે આ બધી શોધ થતી હતી એ બધી શોધ છે એ શેને લગતી હતી? તો કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે એને અનુમોદન આપતી એવી બધી શોધ હતી. 19મી સદીના અંતમાં ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે થયેલા કેટલાક પ્રયોગો હતા. બરાબર, ડિસ્ચાર્જ ટ્યુબ છે એની અંદર કેટલાક પ્રયોગ થયેલા હતા. ડિસ્ચાર્જ ટ્યુબ કોને કહેવાય છે? તો તમને ખ્યાલ છે કે જેમાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે. આ ટાઈપના જે ટ્યુબ હોય એને કહેવાય છે ડિસ્ચાર્જ ટ્યુબ. તો આવા બધા જે એક્સપેરિમેન્ટ છે એના આધારે કઈ કઈ શોધ થયેલી હતી, આ બધા તમારા માટે MCQ છે. કે ઈસવીસન 1875ની અંદર રોન્ઝન નામનો જે વૈજ્ઞાનિક છે એણે અકસ્માતે ક્ષકિરણોની શોધ કરેલી હતી. અકસ્માતે એટલે કહું છું કે ખરેખર એને ક્ષકિરણોની શોધ નહોતી કરવી, એને કોઈ બીજો પ્રયોગ કરતો હતો અને આકસ્મિક રીતે એણે ક્ષકિરણો શોધી કાઢ્યા. બરાબર. બીજું જે છે એ 1897 આજુબાજુમાં જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોનની શોધ કરવામાં આવી. આ બધા તમારે MCQ સ્વરૂપમાં યાદ રાખવાના છે. ત્યાર પછી 1870ની અંદર વિલિયમ ક્રુક્સ નામના જે વૈજ્ઞાનિક છે એણે કેથોડની પણ શોધ કરેલી હતી. 1879માં વિલિયમ ક્રુક્સે જ કેથોડ કિરણો જે છે એ ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભારિત કણોના પ્રવાહના બનેલા છે એવી વાતને અનુમોદન આપેલું હતું, એવું એક સ્ટેટમેન્ટ આપેલું હતું.
બરાબર. એટલે આમ તમે જુઓ તો અહીંયા અપ્રોક્સિમેટલી તમને કહું તો આ 1870થી લઈ અને 1897, એટલે કે અપ્રોક્સિમેટલી 30 વર્ષ જેવા ગાળાની વાત છે. તો આ 30 વર્ષના ગાળાની અંદર જે છે એ ક્ષ-કિરણોની શોધ, ઇલેક્ટ્રોનની શોધ, કેથોડની શોધ થયેલી. અને પાછો કેથોડ શું છે તો કેથોડ ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે એવું પ્રતિપાદિત થયું હતું. બરાબર. અને અહીંયા જે શબ્દ મહત્ત્વનો છે એ છે કણનો પ્રવાહ. એના વિશે આપણે આગળ જોશું. તો આ બધા MCQના સ્વરૂપમાં યાદ રાખજો. એ ઉપરાંત જે થોમ્સને E/mનું પ્રાયોગિક મૂલ્ય પણ નક્કી કરેલું હતું, જે 1.76 × 1011 કુલંબ પ્રતિ કિલોગ્રામ છે. ત્યાર પછી જે કેથોડ કિરણો અહીંયા મળેલા હતા, બરાબર, આ જે કેથોડ કિરણો મળેલા હતા, તો આ કેથોડ કિરણોનો વેગ પ્રકાશના વેગથી 0.1 કે 0.2 ગણો હોય છે એવું જણાયું હતું. આ સંજ્ઞા V એટલે વેગની છે. તો કેથોડનો વેગ અને C એટલે પ્રકાશનો વેગ. તો પ્રકાશના વેગથી 0.1 કે 0.2 ગણો હોય છે. એટલે સપોઝ હું એમ કહું કે 0.1 ગણાની આપણે ગણતરી કરીએ તો 0.1 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. એટલે અપ્રોક્સિમેટલી કેટલું થાય તો કે ભાઈ 3 ગુણ્યા 10⁷. તો કેથોડ કિરણો છે એ 3 ગુણ્યા 10⁷થી લઈ અને અપ્રોક્સિમેટલી 6 ગુણ્યા 10⁷ આની આજુબાજુનો વેગ ધરાવે છે. તો આ બાબત પણ તમારે ખાસ MCQ સ્વરૂપમાં યાદ રાખવાની છે. હવે આ બધા છૂટક MCQ હતા. સૌથી મહત્ત્વની વસ્તુ હવે આવે છે કે 1887માં એવું જણાયું કે કેટલીક ખાસ પ્રકારની જે ધાતુઓ છે, આ ધાતુ ઉપર બહારથી જો તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આવી રીતે આપાત કરશો તો એમાંથી જે છે એ ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે છે. બરાબર. તો આ ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે છે. આગળ જતાં આપણે આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેશું, કારણ કે જે બહારથી આપાત થાય છે એ બધા શું છે, એ બધા છે ફોટોન્સ. બરાબર. તો આ ફોટોનથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ બધા ફોટો ઇલેક્ટ્રોન્સ છે એવું આપણે આગળ જતાં કહેશું. પણ શરૂઆતમાં 1887માં એવું જણાયું કે ધાતુ ઉપર જો તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરશો તો તમને ઋણ વીજભારિત કણો જોવા મળશે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ છે કે ધાતુઓ છે એને જો તમે ઊંચા તાપમાને લઈ જશો તો પણ ઋણ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન થઈ શકે છે. મતલબ શું છે કે સપોઝ આ જે ધાતુ છે એની અંદર આ જે બોન્ડ હશે, બરાબર, અલગ અલગ પરમાણુઓ વચ્ચેના બોન્ડ, આ બોન્ડ તૂટશે અને ઇલેક્ટ્રોન બહાર આવશે. તો જો તમે એનું તાપમાન ઊંચું લઈ જશો તો પણ એવું શક્ય છે કે ઋણ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન થાય. બીજું એક જે ખૂબ જ મહત્ત્વનું અવલોકન એવું હતું કે અહીંયાથી ધાતુમાંથી જે કણો બહાર નીકળે છે, બરાબર, નેગેટિવલી ચાર્જ જે પાર્ટિકલ્સ છે, ઋણ વીજભારિત કણો છે એ બહાર નીકળે છે. એ કણોનો વિદ્યુતભાર અને દળ આનો ગુણોત્તર એટલે કે E/m મૂલ્ય એક્ઝેક્ટલી કોના જેવું હતું? કેથોડ રે કણો જેટલું જ હતું. બરાબર. સમજો, અહીંયાથી જે પાર્ટિકલ્સ બહાર નીકળે છે એ પાર્ટિકલ્સ માટે E/m મૂલ્ય કેટલું હતું? કેથોડ રે કણો જેટલું જ હતું. તો આ બધી બાબત ઉપરથી શું સાબિત થાય, શું નિષ્કર્ષ આવે છે, બરાબર, શું તમે બેઝિકલી કહી શકો છો? તો એના ઉપરથી વૈજ્ઞાનિકો એક એવા તારણ ઉપર આવે છે કે બધા જ કણો, બરાબર સમજો, આ સ્ટેટમેન્ટ ટેક્સ્ટબુકનું છે, હમણાં તમને એક સરળ શબ્દમાં સમજાવું. બધા જ કણો ભલે તે જુદી જુદી રીતે ઉત્પન્ન થયા હોય, અલગ અલગ પ્રયોગોમાં ઉત્પન્ન થયા હોય, બરાબર, અથવા જે છે એ કોઈ કણ છે એ માની લ્યો કે આપણે એવું વિચારીએ કે એની ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત થવાથી ઉત્પન્ન થયેલા હોય, કોઈ ઊંચા તાપમાનથી ઉત્પન્ન થયેલા હોય, કોઈ કણો એવા હોય કે જેની ઉપર તમે કદાચ ખૂબ મોટું વિદ્યુત ક્ષેત્ર આપો અને ઉત્પન્ન થયા હોય, બરાબર, એમને ઉત્પન્ન થવાની ટેકનિક ભલે ગમે એ હોય, તેઓ બધા એક સમાન પ્રકૃતિ ધરાવે છે, જેમને 1897માં જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોન એવું નામ આપવામાં આવ્યું. અને જે થોમ્સને કીધું
કે આ જે કણો ઉત્પન્ન થાય છે ને, આ બધા કણો છે એ જે છે એ દ્રવ્યનો મૂળભૂત અને સાર્વત્રિક ઘટક છે. સમજાય? કહેવાનો મતલબ એ છે કે તમે એક ટેકનિક એવી અપનાવો કે આ પ્લેટ ઉપર સપોઝ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો અને નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ્સ બહાર નીકળે છે, ઋણ વીજભારિત કણો બહાર નીકળે છે. આ થઈ મેથડ નંબર 1. ઓકે, બીજી મેથડ જે છે એ સપોઝ હું તમને એમ કહું કે આ ધાતુ છે, બરાબર, આ ધાતુને ગરમ કરો, આ ધાતુને ગરમ કરો. ધાતુને ગરમ કરવાથી નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ્સ બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારિત કણો જે છે એ બહાર નીકળે. તો સપોઝ આ થઈ બીજી મેથડ. ત્રીજી મેથડ સપોઝ આપણે એવી કરીએ કે અહીંયા આગળ જે છે ખૂબ જ ઊંચું વિદ્યુત ક્ષેત્ર આપીએ. હવે ખૂબ જ ઊંચું વિદ્યુત ક્ષેત્ર હશે તો પણ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ્સ છે એ બહાર ખેંચાઈ આવશે. તો ટેકનિક નંબર 3 આ છે, ટેકનિક નંબર 3. તો 3માંથી કોઈ પણ ટેકનિક હોય, સમજાય છે? બધા જ કણો ભલે તે જુદી જુદી રીતે ઉત્પન્ન થયા હોય, કોઈ પણ રીતે ઉત્પન્ન થયા હોય, તેમની પ્રકૃતિ કેવી છે? એક સરખી જ છે. તેમનો નેચર કેવો છે? એક સરખો જ છે. એમને જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપેલું છે અને તેઓ દ્રવ્યનો મૂળભૂત અને સાર્વત્રિક ઘટક છે. અને હવે 1913માં એક ખૂબ જ મહત્ત્વનો એક પ્રયોગ થાય છે. મિલિકાન નામનો જે સાયન્ટિસ્ટ હતો, કોઈને મિલિકન કહે છે, કોઈને મિલિકાન કહે છે. તો મિલિકન નામનો જે સાયન્ટિસ્ટ હતો એને એક ખૂબ જ પ્રચલિત ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કરેલો હતો. આ એક્સપેરિમેન્ટ તમારા કોર્સમાં નથી, પણ જે છે એ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કરેલો અને એની મદદથી એણે કીધું હતું કે જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપેલું હતું એ ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલંબ છે, બરાબર. અને એના ઉપરથી એણે ક્વોન્ટાઇઝેશનનો કોન્સેપ્ટ આપેલો હતો, બરાબર. કયો કોન્સેપ્ટ? ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટાઇઝેશનનો કોન્સેપ્ટ એટલે Q = Ne. આ તમે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો કે કોઈ પણ તમે પદાર્થ લેશો એની ઉપરનો કુલ વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે ક્વોન્ટાઇઝેશનનો કોન્સેપ્ટ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? એ મિલિકાન હતો. ત્યાર પછી તમારી પાસે E/mનું મૂલ્ય તો ઓલરેડી ફિક્સ હતું જ, બરાબર. આપણે આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે E/mનું મૂલ્ય જે છે એ જે થોમ્સને તમને આપી જ દીધું હતું. કેટલું? 1.76 × 10⁻11. બીજું કે તમને Eની કિંમત પણ મળી ગઈ છે. તો હવે તમે જે છે આ જે પાર્ટિકલ્સ બહાર આવે છે એ પાર્ટિકલ્સ માટે m શોધી શકો, કારણ કે દાખલા તરીકે E/m નું મૂલ્ય જે છે, બરાબર, એ તમારી પાસે ફિક્સ છે, સપોઝ x. હવે તમારી પાસે E આવી ગયો છે તો હવે તમે mની કિંમત શોધી શકો એમ છો. તો એના ઉપરથી જે આ પાર્ટિકલ્સ બહાર આવતા હતા એનું દળ પણ શોધવામાં આવેલું હતું, બરાબર. તો આ જે છે એ આખું એક હિસ્ટ્રી તમને મેં કીધી કે 19મી સદીમાં શું ચાલતું હતું, બરાબર. થોડુંક રિપીટ કરી આપું છું કે ભાઈ 19મી સદીમાં જે છે એ પ્રકાશના તરંગ સ્વરૂપને અનુમોદન આપતી 2 ઘટનાઓ હતી. એક હતું મેક્સવેલના સમીકરણો અને બીજો હેનરી હર્ટ્ઝ કે જેણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરેલા હતા. એ ઉપરાંત ત્યારે જે બધા ડિસ્ચાર્જ ટ્યુબ છે એમાં પ્રયોગો થતા હતા એ દરમિયાન રોન્જને ક્ષ કિરણો શોધેલા, જે થોમ્સને ઇલેક્ટ્રોન શોધેલું, વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણો શોધી અને એમ કીધું હતું કે કેથોડ કિરણો શું છે? તો એક પ્રકારના ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે. આ ઉપરાંત જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/mનું પ્રાયોગિક મૂલ્ય શોધેલું અને જે થોમ્સને જ કીધું હતું કે કેથોડ કિરણો જે છે એનો વેગ પ્રકાશના વેગથી 0.1 કે 0.2 ગણો હોય, મતલબ કે 3 × 10⁻⁷ થી લઈ અને 6 × 10⁷ આની આસપાસનો હોય છે. તદુપરાંત એ સમયે જે પ્રયોગો થતા હતા એમાં કેટલાક પ્રયોગો એવા હતા કે ધાતુ ઉપર તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશાપાત કરશો તો એમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો નીકળશે. કેટલાક પ્રયોગ જે છે એ એવા હતા કે ધાતુને તમે ગરમ કરશો તો એમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો નીકળશે, બરાબર. તો આવા જેટલા કણો બહાર નીકળતા હતા એ બધા કણો માટે E/mનું મૂલ્ય જે છે એ કેથોડ રે
જેટલું જ મળતું હતું. તો એનો મતલબ એવો થાય કે તમે ભલે કોઈપણ ટેકનિકથી આ કણોને ઉત્પન્ન કરેલા હોય, પણ બધા કણો જે છે એ એક સમાન પ્રકૃતિ જ ધરાવે છે. અને આવા જે બહાર નીકળતા કણો છે એને જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોન એવું નામ આપવામાં આવેલું હતું. અને જે થોમ્સન સાહેબે કીધું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ દ્રવ્યનો મૂળભૂત અને સાર્વત્રિક ઘટક છે. અને આવી જે છે એ ક્રાંતિકારી શોધ માટે એમને 1906માં નોબેલ પારિતોષિક આપવામાં આવેલું હતું. બરાબર. હવે ઇલેક્ટ્રોન જે છે ને એ આઈડેન્ટિફાય થઈ ગયો હતો, પણ હજી એનો ચાર્જ આપણને ખબર નહોતી. તો એનો ચાર્જ કેટલો થાય, એના ચાર્જનું મૂલ્ય કેટલું થાય, એના માટે એક ખૂબ જ પ્રચલિત એવો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ એ મિલિકાન નામના સાયન્ટિસ્ટ દ્વારા 1913માં કરવામાં આવેલો. અને એના ઉપરથી ફલિત થયું કે ઇલેક્ટ્રોન જે છે એનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ થાય છે. અને મિલિકાન જે છે એના દ્વારા જ ક્વોન્ટાઇઝેશનનો કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો. એટલે કે કોઈ પણ પદાર્થ છે એની ઉપરનો કુલ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયેલા છીએ. E/mના મૂલ્ય ઉપરથી જે છે એ એમની કિંમત શોધી શકાઈ હતી. તો હવે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવી રીતે થાય એ જોશું. થેન્ક યુ.